ચાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. દોસ્તો આજે અમારી ઢબુ અને અમારો કાનો આવી ગયા છે માછલીઓને ખવડાવવા માટે. ભાખરી લાવ્યા છીએ, મમરા લાવ્યા છીએ. દોસ્તો બહુ બધી માછલીઓ છે, જો તમે જોઈ શકો છો માછલીઓ. ઢબુ ભાખરીના ટુકડા કરી નાખજે. જો કાનો મમરા નાખો, એક થેલી તો ખાલી કરી રહ્યા ભાઈ. હવે જો એકદમ નાના ટુકડા કરજો. આ થોડુંક દૂર નાખજે એટલે માછલી જોજે હમણાં હાલ જ ખાઈ જશે. નાખશો ને એની ઘડી. જુઓ દોસ્તો, તો અહીંયા ગાર્ડનમાં ઘણીવાર આવીએ છીએ અને અહીંયા કેવું કે બહુ બધી માછલીઓ હોય, એટલે માછલીઓને ખરેખર આપણે ખવડાવવું જોઈએ. આપણા ઘરે રોટલી વધી હોય અથવા તો આપણે ઘરે આપણે જે લોટ હોય, લોટ બાંધી એની ગોળી બનાવીને માછલીને ખવડાવી શકીએ, અથવા તો મમરા ખવડાવી શકીએ. આપણા થોડા ઘણા ખવડાવવાથી માછલીઓને ખાય છે એવું કે પેટ ભરે. માછલી ખાય ને? આ તું 2 દિવસ પહેલાં આવ્યો તો ખવડાવવા? આવ્યો તો 2 દિવસ પહેલાં? હે, કોની સાથે આવ્યો તો? તું કોની સાથે આવ્યો તો? દાદા સાથે. હે, વાહ ભાઈ વાહ. કેટલા મમરા બાકી રહ્યા કાના હવે? હા, બહુ બધી આવી. જો સોરી ના ફોટા જો બાપા. જોતા જો ભાઈ આવી જો. જો માછી મમરા ખાય ભાઈ લગે છે. તો દોસ્તો આવી રીતે કંઈક ને કંઈક નાનું મોટું સત્કાર્ય કરે જવાનું. જ્યાં સુધી આપણને આત્માને શાંતિ ના મળે ત્યાં સુધી આવું બધું નાનું મોટું કામ કરે જવાનું. થેન્ક યુ. જય માતાજી, રાધે રાધે.